પાટણ કે જ્યાં હચમચાવી દેતી ઘટના બની। વ્યાજખોરોએ મહિલાને જીવતી સળગાવી દીધી। 35 વર્ષીય પિંકીબેનને વ્યાજખોર પાસેથી 5000 રૂપિયા લીધા હતા। રૂપિયા ચૂકવવા માટે થોડો સમય માંગતા વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી। સારવાર દરમિયાન મહિલાનું મોત થઈ ગયું। બાબુભાઈ રાવળ નામના શખ્સે મહિલાને સળગાવી હોવાનો આરોપ છે। બાબુભાઈ રાવળ 40% દાઝી જતા સારવાર માટે ખસેડાયો છે। મહિલાના મોત પહેલા પોલીસે ડાઇંગ ડિક્લેરેશન નોંધ્યું છે। પાટણમાં વ્યાજખોરોના ત્રાસથી એક મહિલાને જીવ ગુમાવવાનો વારો આવે છે। એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે પાટણના ખાલકપરા વિસ્તારમાં। પરિવારને દ્રશ્યો આપને હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ રહ્યો છો જે આ વિસ્તારના અંદર આ મહિલા રહેતી હતી ને તે મહિલાનું નામ પિંકીબેન હતું અને તે પોતાનું ગુજરાન છે તે ચલાવતી હતી અને તેમના પતિ છે થોડાક અગાઉ વર્ષ પહેલાં એક્સપાયર થયેલા અને તે પરિવારના એક મોભી હતા, પરંતુ કહી શકાય કે જીવન જરૂરિયાત માટે તેમને 5000ની જરૂર પડી હતી ને ત્યારે પાટણમાં રહેતા જે રાવળ બાબુભાઈ છે તેમના પાસેથી 5000 વ્યાજે લીધા હતા અને તે વ્યાજના માટે બાબુભાઈ રાવળ વારંવાર ઉઘરાણી કરતા હતા અને મહિલાને હેરાનગતિ કરતા હતા। પરંતુ ગઈકાલે એવી ઘટના બની કે જે બાબુભાઈ રાવળ છે તેમને પિંકીબેનને સંપર્ક કરીને કહ્યું હતું કે જે પૈસાની લેવડ દેવડ છે તેનો મામલો છે તે સોલ્વ કરવાનો છે, તેને લઈને તમે મને અહીંયા મળવા આવો। ત્યારે પિંકીબેન છે તે ઘટના સ્થળે મળવા ગયા હતા અને તે મળવાની બાબતને લઈને બાબુભાઈ દ્વારા તેમને કીધું તમે અહીંયા બેસો ને ત્યારબાદ બાબુભાઈ દ્વારા જ્વલન પદાર્થ છે તે મહિલા પર નાખવામાં આવ્યો હતો અને તે મહિલા છે તે પૂરી રીતે ત્યાં દાઝી ગઈ હતી ને ત્યારે આજુબાજુના લોકો દ્વારા 108 મારફતે તેમને ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો। ત્યારે ધારપુર હોસ્પિટલ ખાતે તેમનું મોત નીપજ્યું હતું। સાથે કહી શકાય કે સાથે બાબુભાઈ રાવળ છે તે પણ સાથે દાઝ્યા હતા અને તેમને પણ હાલ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવે છે। પરંતુ કહી શકાય કે એક બાજુ રાજ્યની પોલીસ છે તે વ્યાજખોરોને ડામવાના માટે અલગ અલગ પ્રયાસો કરતા હોય છે, પરંતુ કહી શકાય કે તેવો જ કિસ્સો પાટણ શહેરના અંદર પણ બન્યો છે। વ્યાજખોરોના કારણે આજે આખું પરિવાર છે તે રજડી પડ્યું છે અને પરિવારમાં જે બે નાના બાળકો છે તે પણ મા તેમજ પિતા વગર વિહોણા બન્યા છે। એટલે કહી શકાય કે જે રીતના વ્યાજખોરોના કારણે જે મહિલાને જીવ ગુમાવવાનો વારો આવે છે તેને લઈને પરિવારના અંદર પણ આક્રોશ છે, સમાજના અંદર પણ આક્રોશ છે। તેમની સ્પષ્ટપણે માંગણી છે કે જે લોકો વ્યાજના ધંધો કરે છે અને જે લોકો દ્વારા મહિલાનો જીવ ગયો છે તે તમામે તમામ આરોપીની ધરપકડ કરવામાં આવે, તેમને કડકને કડક સજા કરવામાં આવે તેવી હાલ તો માંગણી કરવામાં આવી રહી છે। એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। કચ્છથી સમાચાર। જીવદયા કેન્દ્રમાં 30 ગાયના મોતથી